ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ લેડીઝ મતલબ બધી સુંદરીઓ ફરવા માટે. અને એક બધી સુંદરીઓ સાથે બધી સુંદરીઓની વચ્ચે એક કૃષ્ણ કનૈયા છે એવું એ લોકોનું કહેવું છે. આ બધી સુંદરીઓની વચ્ચે જો હાય, અમે લોકો મોજ કરવા માટે ભેગા થયા છે અહીંયા લંડનની આજુબાજુના વિસ્તારોમાં. બસ અમે 10-12 દિવસ ખૂબ મજા કરવા છે. લાયક નાલાયક ફિલ્મનું શૂટિંગ, અને એમાં કોણ લાયક છે કોણ નાલાયક છે અમે બધા અહીંયા જે છે બધા લાયક છે. આવું બધા જ કહેશે, પણ અંદરથી નીકળશે કોણ નાલાયક છે કરીને. પણ આટલી બધી સુંદરીઓની વચ્ચે કેટલી મજા આવે. આ ફોટો પણ ક્લિક કરી અમને લાગે છે હા એટલે ફરીથી લઈએ. અમારા ગલીભાઈ પણ છે. આ હેન્ડસમ માણસ છે જે અમને અહીંયા સુખેથી રાખવાના પ્રયત્ન કરે છે. અને થેન્ક યુ વેરી મચ ફ્રોમ એન્ટાયર યુનિટ ફોર હેલ્પિંગ અસ. થેન્ક યુ વેરી મચ સર. અને આ છે રીવા મારી દોસ્તાર છે. એ ભલે મારી સાથે કામ ના કરતી હોય પણ એના ખૂબ બધા સબસ્ક્રાઇબ્સ અને ફોલોઅર્સ પુષ્કળ છે. પણ હજુ જરા તમે વધારજો. ખૂબ લખલૂટ પૈસો કમાઈને એટલી સુપરહિટ ચેનલ કરજો આ ઓફિશિયલ મંગુડીને. થેન્ક યુ સર. તો ભાઈ જો અમે બધા હવે થોડી વારમાં નીકળીશું બધી લેડીઝ, અને થોડુંક શોપિંગ વોપિંગ કરીશું અને તમને બતાવીએ કે અહીંયા લંડનનું લોકલ કેવું છે માર્કેટ અને બધું. અને મળીએ છીએ થોડી વારમાં. ભાઈ અમારી બસ આવી ગઈ છે. શું દબાવવાનું છે જ નહીં. ચલો અમે લોકો બહુ દોડ્યા, બહુ મહેનત કરી, પણ બસ ના. अच्छा सांभळ, मैंने पूछा नहीं कि आई एम सो सॉरी, आई कांट हेल्प यू. બ્લુ કલરની બસ આપણે તમે તેનામાં બસી જાઓ. ચલો છેક સુધી પેરી આવું બધું પહેર્યું હોય તો કોઈ ના પાડે. કોઈ ના પાડે સારા ભાઈઓ તો હેલ્પ કરી પાછા લઈ બી આવે. ચલો આ કઈ નંબર છે પાછા આ કઈ નંબર છે. આ નહીં જો ત્યાં નહીં જોતી તો ઉભી રહે. આ નથી ગઈ શાળાને જવું છે એને પૂછ લેજો. એક કઈ બસ પૂછાવડેલું આપણે. અને પણ એક સાથ નો ઊભી રહેશે, બીજી સાથ કેવી રીતના ઊભી રહેશે? હા તો આપણે લાંબા હાથ કરીશું ને એટલે ઈશારો અમારે ધીસ ઇઝ બસ સ્ટોપ યાર. ઊભી જ રહીને આપણને આટલા બધા દેખાય ખીચવાઈ ગયેલી કદાચ. બોલો અમારા માટે બસ નહીં ઉભી, જગા નહીં. દોડ્યા બધા દોડ્યા. અમને પૂછી જો કોઈને ખબર છે ગોરી કે સાતમની jealousy No, રહે. no, ના She was a ઊભી રહી. female driver and she saw such beautiful females Yes. around, so she didn't stop by. જલ કુકડી. Anyone knows કે 7 નંબરની બસ અહીંયા કેમ ના ઊભી રહી? અમે આટલી બધી સુંદર છોકરીઓ અહીંયા ઊભી છે છતાં પણ અને હોટ હોટ ગરમ થોડું દૂરથી બતાવો હોટનેસ. જો બતાવે ગરમ ગરમાટ બધી આપણે બેન આમ જ રાખવું પણ રહે ના પગ લંડનની ઠંડી છે ભાઈ. જો અંકલ છે પૂછી લે આને. હાલે ચાલો છો તમારું આને લેવું પડતું હશે. જો ટોકન લેવું. આ જો આ કાકા કશું લઈને આવ્યા. ટિકિટ લાવ્યા. ચલો આપણે બસ આવે એટલે મળીએ. ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છે બધા. પાછા અને હવે જઈ રહ્યા છે અમે લોકો માર્કેટ. તો બતાવું તમને અહીંયાનો વ્યૂઝ બસમાં કેવી મજા આવે છે. મળીએ. આમને પૂછી લેવું હતું ને. You get down there or before? Before. And after, once you get down, after that moment stop. Take a taxi. I came here. I stayed here, no? I went to High Street also. So we have to go and there's a couple of bus stops. One of the bus stops is next to our house, and then you have to stop there, and then I think you have to walk there around that.
આવી રીતે બસમાં જવાનું. થયા છે પૈસા આટલા, 2.50. જઈ રહ્યા છે અમે લોકો. ઓલી બાકી કેટલા સ્ટ્રક્ચર આમ બહુ કન્ફ્યુઝ કરે છે આ તો. पूर्वी, अरे पूर्वी बोल रही हूँ वो ना. हाँ तू देख ले नंबर ऑफ स्टॉप्स कितने हैं अपने स्टॉप से पहले कौन सा स्टॉप है. અરે આને પૂછ્યું ને તેને. अला आप वो कोई बोल रही हूँ. અરે મારી પાસે નામ છે. એ કોઈ નામ બોલતો હતો ને. એ તો એને નહીં ખબર બીજા નાનો છે ને હજુ. એ એના પહેલા ઉતરવાનો છે. હવે you drop first or I drop first. જો નોર્થમ એવેન્યુ આવશે. નોર્થમ એવેન્યુ They're not far. સાંભળ हाँ बोल बोल बोल. મયંકા. हाँ सुन रहे हो. નોર્થમ એવેન્યુ આવશે ને. नॉर्थन હા નોર્થમ एवेन्यू is after you. અહીંયાથી કરે ને. Here what avenue? નોર્થમ એવેન્યુ આવે એટલે ત્યાં ઉતરી જવાનું. હા वेंटवेट एवेन्यू कितना है? वेंटवेट एवेन्यू दीदी वेंटवेट एवेन्यू है क्या? ए आ 7 नंबर ની બસ અહીંયા આવે. બાકી આપડા અહીંયા આવાય દેખ ઇધર. હા. ટેસ્કોની સામે. ટેસ્કો પરથી આવે. આ નોર્થમ એવેન્યુ છેલ્લું આવશે અને એના પછી આપણે ઉતરી જવાનું. પછી 5 મિનિટમાં. अपने लास्ट उतरना है. अपने लास्ट उतरना है. But then they will change bus driver. Then they will change. જો ભાઈ આ પણ એક મોલ છે, ટેસ્કો. No, this Don't bus walk will go on to this bus bus, I station. think. અહીંયા સુધી તો Change the ચાલીને bus- અવાય. Change the driver. For the first driver of this bus will ચલો ભાઈ મળીએ થોડી વાર. and the new driver will come. અહીં અમે લોકો પહોંચી ગયા છે પામ લેન્ડ. જોઈએ અહીંયા શું મળે છે અને શું નહીં. અહીંયા આવ્યા છીએ ભાઈ અમે લોકો. જઈએ છીએ ભાઈ અંદર. ચલો ક્યાં બસમાં? અરે યાર આને પૂછો. પપ્પીનો કૂચો લઈ આવે. પેલો આવે છે ને. ચલો ભાઈ અંદર જઈએ, મળીએ. તો ભાઈ શોપિંગ થઈ ગઈ છે બહુ બધી. ચોકલેટ્સ લીધી છે અને હવે જઈએ છીએ અમે લોકો. મને પણ એ ગમી ત્યાં. હા ડોગી વાળીને બેગ હતી નહીં, બેગ પણ લઈ લીધી એક્સ્ટ્રા. હવે જઈએ છીએ. પણ અહીંયા નહીં ઊભી રહે ને. આપણે ક્યાં ઉતરેલા? આ બોર્ડ છે ને એ બસ સ્ટોપ હશે. આપણે જવાનું છે એટલે આપણે પેલી સાઈડ શું બ્લુ બોર્ડે ઉતરેલા દોસ્ત અહીં ઉતરેલા મને પૂછતી દોસ્ત તું. પણ આપણે હવે પેલી સાઈડ જવું પડશે. No, we have to be this side, no? We got હા એટલે જ. कहाँ चाली? ચંપા આ કઈ છે? Zone 9. એ ત્યાં ઊભી રહે 30 લખ્યું ને ત્યાં બસ બસ સ્ટોપ જો પેલું લગાવે છે ને સફેદ ફ્લેગ જેવું. હા वो है बस स्टॉप. ત્યાં 7 નંબરની બસ આવતી. બસ આવે જ ત્યાં. ચલો 7 નંબર ता છે ता ત્યાં છે બસ.
ચલો જો ભાઈ 50 સેન્ટ જોઈએ છે? બેસી ગયા છે અમે લોકો બસમાં પાછા જવા માટે. અહીંયા બસની બહુ રાહ જોવી પડે છે. હા અડધો કલાક તો રાહ જોવી જ પડે છે. હવે હું તમને બસનો વ્યૂ બતાવું. જો આવી ગયું છે અમારી બધી કંપની, બદમાશ કંપની આવી ગઈ છે. જઈ રહ્યા છે અમે લોકો. હવે બોલો. आँखों में तेरी अजब हाँ I'm Gujarati Pictures Deepika Padukone. Pleasure meeting you guys. And we are in London and we're excited and I must tell it's a beautiful weather. Beautiful. ओके बाय बाय. ચશ્મા વાગી ગયો ઉપર અહીંયાથી ફ્રન્ટનો બાર બહુ સરસ. અને ત્યાં બધા અહીંયા સસ્તું મળી જાય. મનવાનું ગમે આ બધું વાયર લેવાનું. કેવું લાગે નહીં હવે હમણાં ગાડી જતી રહેશે એવું લાગે સિરિયસલી એવું મને બી લાગે કે ગાડી રસ્તો કેટલો નાનો હા, લાગે છે. ગાડી- આ વચ્ચે ત્યાં ઘૂસી જશે. હા ગાડી ગઈ આ ગઈ બ્રોડ છે અને ટાયર્સ અંદર છે. હા હા ઉપરનું આમ ઉપરની રોડ છે. અહીંયા આટલું મોટું છાજો તો ખરી હાવ એવું જ લાગે કે હમણાં આવી જાય. પર્ટિક્યુલર હા. લાઈક ટુ મચ ક્લોઝ આજે તો ગુડ મોર્નિંગ હા, એ જ તો એવું લાગે. આવીને એટલે આમ લઈ જતા રહો જસ્ટ વિડીયો તો સમજાશે કેટલું નથી થઈ રહ્યું છે. આવી બસ કોઈ સુરતમાં ચલાવીને બતાવે. હા આખા ઇન્ડિયામાં કોઈ ના ચલાવે. મેં કેટલા જણા આપ્યા? કોઈ વખત બાજુ બધા આવા ભંગાર મોકલે ત્યાં ખોલી તારું મારું People want to come and London. You get કેટલા મસ્ત મસ્ત ઘર છે. Alia Bhatt. Malaika. અહીંયા લોકોને જાતના ભ્રમ થાય છે. હા તમે લોકો ભ્રમમાં રહેતા નહીં. અહીંયા આવીને કામ કરો તો ખબર પડે. હા આટલા સમયમાં તો આપણે આપણા ઇન્ડિયામાં હોલસેલમાં પબ્લિક જોઈ લીધી હોય હા પ્લોટમાં અને અહીંયા આગળ ગોતવા કેટલી પડે. વાર તો કેમ છો ભાઈ કેમ છો બેન? ક્યાં રહેલા શું ચાલે? આજે સવારમાં અમે લોકો વોક કરવા અમને 5 છોકરીઓ મળી હતી અને થોડી કેવું બહુ ભીડ છે અહીંયા આગળ બહુ રશ છે. ચલો ભાઈ આ પ્લાન્ટ સેમ આ કલરનું આખા હોટલની બહાર છે ફ્રન્ટ હા. બરગંડી કલર જો તો ઉતરી ગયા છે આપણી હોટલ. અહીંયા પણ એ છે જો આ બધે એક જ plant છે colour. ભાઈ શોપિંગ કરીને થાકીને જો બધી શોપિંગ કરી છે. થાકીને અહીંયા મોલમાં બેઠા છે ટેસ્કોમાં ને બીજા બધા ગયા છે અંદર ને અમે લોકો અહીંયા બેઠા છીએ. વેરી ટાયર્ડ. અમે બહુ બધી શોપિંગ કરી છે. આ એક બેગ રહી ગઈ બેન. હા જો બધી બેગો અમારી શોપિંગ કરી સૌથી વધારે મેં કર્યું છે. આ શું લીધું છે? શોપિંગ એ શું કામ લીધું છે? એ બહુ જમવાનું બનાવે ને ક્યાં અહીંયા? શોપિંગ મોલ તો કઈ લેવાની વસ્તુ છે અહીંયા? ગમે અરે આ કોનું છે? આ મોનાનું છે? તો સંજનાનું મોનાએ બી બધું પેલું જ લીધું હતું હા સામાન આપણે બુક ને એવું બધું મેં કીધું આ કિડ્સમાં હા મેં કીધું એ ક્યાં લેવાની જરૂર છે? તો ઇન્ડિયામાં આપણે મળે જ છે. હા કંઈક અલગ યુનિક હોય તો લો ને. પછી એમણે પાછી મૂકી દીધું. પાછું ભાઈ અમે છે ને આ પણ કૂચા લીધા. પેલી એને કૂચા વગર ચાલતું. મારે કૂચો લેવો છે. કૂચો લેવો. થેન્ક ગોડ બાલ્ટીને લોટો નથી લીધો. વહી બેડ. મેં તો બધી બહુ ચોકલેટ લીધી છે લઈ જવા માટે બધાને. હા આપવા માટે જ. બીજું તો શું આપવાનું યાર? અહીંયાની ચોકલેટ્સ જ. હા સ્ટીલ ધ ચોકલેટ્સ આર ઓકે નોટ ધેટ હા
હું જ્યારે પેરિસ ગઈ હતી ને તો મેં પેલી નાની બેગ આવે ને એ આખી ભરીને લઈ ગઈ આખી ત્યાંથી મેં પરફ્યુમ લીધા હતા ને ચોકલેટ લીધી હતી બસ હા નથી દેખાતું આ લોકો શું ખરીદવા ગયા છે પણ કંઈ નહીં સારું મારો વિડીયો અપલોડ થાય છે થઈ જાય અહીંયા છે કાલનો હા ભાઈ અમે લોકો ટ્રેનમાં જવાનું વિચારીએ છીએ તમે લોકો અમને કહેજો કે કેવી રીતે હા કેવી રીતે જવાય શું હોય ક્યાંથી ક્યાં ટ્રેનમાં જવા માટે જે અમને બહુ સારા લોકેશન તો તમે લોકો અમને સજેસ્ટ કરજો મને એક બે જણે કીધું છે કે અમે આવીશું ને તમને લઈ જઈશું ટ્રેનમાં ફરાઈશું ભાઈ જે આવવાનો હોય આવી જજો કાલે એક બે દિવસ હું ફ્રી જ છું તો આવી જજો મને મેસેજ કરીને મારી સાથે જે જે ફ્રી હશે બધાને લઈ જઈશું હા બસમાં બહુ મજા આવી અને બધા જ જે ચલાવતા હતા ડ્રાઈવર બધા જ સરસ હતા અને આજનું બહુ જ મસ્ત આમ તો 5 દિવસની આગાહી છે વરસાદની પણ આવ્યો નથી કાલની નથી આવ્યો વરસાદ જ્યારે આવે બોલે ને ત્યારે ગરમ દિવસે હતો અમારું શૂટ હતું ત્યારે અમે આખા દિવસ બહાર હતા અને આ વરસાદમાં હતા હા પાછો કેટલી બ્યુટીફુલ પતલીઓ છે હા મને ત્યાં કરાવજો કેટલી પતલી છે કેટલી ગોરી હતી મેં આખી કાઢી નથી પણ તમને મેં પતલી લેવા આ નહીં દેખાય તમને ભાઈ રાહ જોઈને બેઠા છે એ લોકો આવે એટલે પછી નીકળીએ હજી ખાધું નથી અમે લોકોએ સવાર બ્રેકફાસ્ટ કર્યો છે અને નીકળ્યા છીએ અને જમીશું ત્યાં જઈને હજી તો બીજે કાંઈ જવાનું છે સામે હજી તો સામે જવાનું છે અહીંયા ફોરનમાં આવે તો બહુ ચાલવું પડે હા એ તો અમે વધારે લઈ લીધું છે મારે ઉચકવાનું આવે છે ટુ મચ ટુ વોક મળીએ માઇન્ડ વોકિંગ બટ ટુ મચ વિથ શોપિંગ હા. એટલે વધારે વધારે એટલે ઇટ્સ ઓલવેઝ ગુડ ટુ વોક હજી તો અમે સામે જવાના છે પેલી બિલ્ડિંગમાં શોપિંગ માટે મળીએ પછી ચલો पता है तो कितना वो कर रहे हैं मेरे को पता है बच्चे को जाना दो પેલું શું સોંગ શું હતું ગોરી હે કલૈયા खिला दे मुझे ખિલા દે મુજે એને ભૂખ લાગી છે ખિલા દે મુજે જો બેગ પણ મળે છે હા શું હા જો ભાઈ પર્સ જો આ બધું સેલ વાળું છે જે મને ગમશે ને તમે બૂટો બતાડો આંટી કાથી લીધા $10 બસ ગમે તો રાખો ના ગમે તો મારું લેવા હતા ટી શર્ટ લેવાની છે ને હા ખુલ્લી જો આ સરસ છે હા હા સરસ છે આ 5 પાઉન્ડ 10 પાઉન્ડ 10 પાઉન્ડના 5 ની અંદર હમ બધા મને થેન્ક યુ કહેજો થેન્ક યુ થેન્ક યુ આ મને તો આ ગમ્યા મને આ ગમ્યા આ બ્લેક વાળા હે ને હા બ્લેક ને મને એ જ ગમે બહાર મને આવા જ ગમે પણ આમાં તો બેન મારું માપ જ નહીં મળે સાદામાં જ બહુ મોટા કેટલા છે
માપ શું છે તારું? 10 10 11 10 8 નહીં ના પાડી દીધી ભાઈએ ના આદમીઓના મળશે એવું કીધું. બોલો મારી સાઈઝ એમની સાઈઝ ના છે. આ મસ્ત છે ને બહુ મસ્ત આ વાળા. હા એ બહુ સરસ. જો ભાઈ શોપિંગ કરવા આવ્યા છે લઈએ કઈ. જો ભાઈ હજી ફર જ કરીએ છીએ. ખાવાના કોઈ ઠેકાણા નથી. કેટલા વાગી ગયા છે? 5 5:30 વાગી? 5:30 થઈ ગયા. 5:30 થઈ ગયા છે. અમે ફરી અલો કબૂતર લંડનના કબૂતર જો તો ડરી ગઈ. મેં શું થયું? લંડનના કબૂતર સેમ જ છે. હા મેકડોનલ્ડ્સ પણ છે. વ્હાઈટ કબૂતર છે. વ્હાઈટ કબૂતર પણ છે. અહીંયા બેસવું? ક્યાં બેસવું છે? અહીંયા હવે નહીં હોય. હા પેલું આપણે જે કપડાવાળું નહીં કહીએ છીએ. ચલો ભાઈ ડોમિનોઝમાં ખાઈએ છીએ એમનો. અરે ડોમિનોઝ ક્યાં? મેકડોનલ્ડ્સમાં. આ ડોમિનોઝમાં મારો ડોમિનોઝ જ રહી ગયો. મેકડોનલ્ડ્સમાં ભાઈ અમે ખાઈએ છીએ બર્ગર. સવારે હું ખાધું. અરે આનો સ્વાદ અલગ જ છે. અને અમે એક બી ચીજ નીચે પડે તો આપણે શું બોલશું? રામ કે ભૂત? કશું નહીં ખાઈ લેવાનું. ચલો ભાઈ ખાઈ લઈએ ફટાફટ. ભાઈ ખાઈ લીધું છે બર્ગર વર્ગર અને હવે જઈએ છીએ હોટેલ. કોની મારી? ખબર જ નહીં મને. ખબર જ નથી. જઈ લીધી અને એ જ બેગ હતું પાસપોર્ટ વાળું જ. પડી ગયું તો ક્યાં શોધતી? આપણે નથી આપણે નથી કાળી કાળી નહીં. આપણે ત્રણે તારે હું ભૂરિયન જોવાની. હા મેઇન રોડ આ આવી ગયો. આપણે આમથી અંદર હા ચીનિયો હક્કા નૂડલ્સ મને બધા બહુ ગયા. હક્કા નૂડલ્સ મંચુરિયન ચલો ભાઈ બસમાં બેસીને ચબૂતરો જો ચબૂતરો આવ્યો. જો કબૂતર બી છે. બે સાંજ પડી ને એટલે અરે કબૂતર ઇન્ડિયાના કેટલા વાગ્યા ચબૂતરો છે. આ ચબૂતરો જો અલે અહીંયા ખોદકામ થાય. મુંબઈમાં ને બધે થાય એમ. જો ડબલન આવી છે લાતો મારે. આ બધા પેલા બગડેલા છોકરા એમ નહીં. આ પેલા બગડેલા છોકરા. કઈ અહીંયા બસ આવશે પણ પેલી નહીં આપણી નહીં ને. 180 વાળી 80 વાળી 703 અને અહીંયા નહીં આવે. આપણે 703 ક્યાં આવે પૂછી લઈએ. હા પણ એટી વર્ષથી આપણા તપાસ ઇંગ્લિશ જોયેલા કે તાર ભાષામાં પૂછી.
અમે લોકો બધા અમારી ભાષામાં એટલે ઇંગ્લિશમાં પૂછી ચલો ભાઈ. જો તાજમહેલ લંડનમાં આ તાજમહેલ છે ને અહીંયા મુમતાજ છે જો આ રહી. એની આત્મા ફરે છે. તમે જો શેરશાહ હાલો અરે જો ગયા શહેનશાહ ગયા. મેડમ ખાલી થોડા કાળા પડી ગયા તડકા ચાલો ભાઈ. તો ફ્રેન્ડ બહુ જ બધું ફર્યા, બહુ જ શોપિંગ કરી, ચોકલેટો આ તે બધું બહુ લીધું મેં તો બધાને આપવા માટે જ, કેમ કે અહીંયાથી તો બીજું શું લેવાનું, ચોકલેટ જ ત્યાં ઇન્ડિયા લઈ જવા. અને પછી વજન પણ વધારે થઈ જાય બેગોનું, કેમ કે મારું પછી મુંબઈથી પણ મારી ફ્લાઇટ જ છે બરોડા માટેની, એટલે એ ધ્યાન રાખવાનું. તો મારે જવાનું તો હતું રવિભાઈના બેનના ઘરે, પણ આ લોકો કહે છે કે કાલે મારું શૂટ છે, તો એટલે હું ના ગઈ. કેમ કે એમનું ઘર અહીંયાથી 2 કલાકનો રસ્તો છે, 2 કલાક જવાના 2 કલાક આવવાના, અને સાંજે મારે પાછું આવવું પડે કેમ કે કાલે મારું શૂટ છે. તો પછી એમને મેં કીધું હવે હેરાન ના થશો, વચ્ચે 2 દિવસનો ગેપ હશે, 1-2 દિવસનો સડન, ત્યારે હું આવી જઈશ તમારા ઘરે. તો સેટરડે સન્ડે હોય બ્રેક તો વધારે સારું, તો એ લોકોને શું રજા વજા ના લેવી પડે. બાકી તો ત્યાં ના ગઈ તો આ લોકો સાથે જતી રહી, બધી છોકરીઓ સાથે, પણ બહુ મજા આવી મને એ લોકો સાથે. બસમાં ગયા, બસમાં આવ્યા, પણ થાક બહુ જ લાગ્યો યાર, ચાલવાનું એટલું બધું, અને ઉપરથી મેં પેલા હેવી શૂઝ પહેરી દીધા હતા. થોડું કંઈક કમ્ફર્ટેબલ પહેરવું જોઈતું હતું મારે. હવે નેક્સ્ટ ટાઈમ યાદ રાખીશ કે આવી કોઈ જગ્યાએ જવાનું હોય તો કમ્ફર્ટેબલ શૂઝ પહેરવા જોઈએ. મને ખબર નહીં કે આટલું બધું ચાલવું પડશે ને એવું બધું. તો બસમાં જવાનું, જ્યાં મોલ છે ત્યાં ઉતરવાનું, ત્યાંથી પાછું બસમાં ચડી જવાનું, પણ બહુ ચાલવું પડે એવું હતું. પણ ખરીદ્યું બધું, નાની મોટી વસ્તુઓ, ચોકલેટો જ ખરીદી. એક આ સ્ટોલ ખરીદ્યો, મારે પાવર બેંક નહોતું તો એ ખરીદ્યું, એક વાયર ખરીદ્યો, એક પોઈન્ટ પેલો જોઈતો તો એક લીધો. તો જરૂરિયાતની વસ્તુઓ લીધી છે, અને 2-3 થેલીઓ લીધી છે, બેગ્સ લીધી છે, કે હું વધારાનો સામાન હેન્ડબેગમાં કરીને લઈ જઈ શકું, અને બેગોમાં બીજો ચોકલેટ્સ વગેરે બધું બેગમાં ભરી દઉં. તો એવી રીતે બધું મેનેજ કરીને લઈ જાઉં. પણ બહુ મજા આવી, બધા સાથે બહુ એન્જોય કર્યું, મજા આવી. હવે જોઈએ છે કાલે મારું શૂટ કહે છે અહીંયા જ છે એવું કહે છે. હવે ખબર નહીં શું શૂટ કરે છે શું નહીં, હવે કાલે ખબર પડશે હવે કેટલા વાગે છે શું છે. પણ પગ બહુ જ દુખે છે, જોઉં છું હવે એવું હશે ને તો પેઇન કિલર ખાઈ લઈશ, કેમ કે કાલે મારું શૂટ છે. આવા નવા પગ દુખશે તો પછી પતી ગયું શૂટ મારું. એટલે વિચાર છે કે એક અડધી એવી પેઇન કિલર તો ખાઈ જ લઈશ, અને પછી સૂઈ જઈશ. અને પેલું બર્ગર ખાધું હતું તો પેટ એટલું હેવી છે કે હવે રાત્રે જોઉં છું. રાત તો 9 તો વાગી જ ગયા છે અમારે, પણ જો કેટલું બધું અજવાળું છે. 9 વાગ્યા છે પણ એવું લાગે છે કે હજી સાંજના 6-7 વાગ્યા છે, એવું અજવાળું છે. જો છે ને, હજી તો મેં બારી બંધ રાખી છે એટલે તમને થોડુંક ડીમ લાગતું હશે, પણ એકદમ અજવાળું છે બહાર. 6-7 વાગ્યા જેવું. અહીંયા અંધારું બહુ મોડું થાય, 10-1 વાગે અંધારું થાય. હજી 1 કલાક પછી અંધારું થશે. તો બહુ મજા આવી અમને લોકોને ફરવાની. બહુ બધા ફોટા પાડ્યા, બહુ બધા વિડીયોઝ બનાવ્યા, ફર્યા, મસ્તી કરી, મજા આવી ગઈ. બસ હમણાં થોડી વારમાં જોઈએ, જમવાનું જોઈશું, કંઈક સારું હશે તો જમીશ, બાકી કંઈ ઈચ્છા તો નથી મને જમવાની, કેમ કે બર્ગર ખાઈ લીધું છે. તો કેમ કે હમણાં સાંજે તો ખાધું 5-6 વાગે તો, એટલે વિચાર છે કે હવે જમવું નથી, નીચે જઈશ. મારે પેલા બે જે મારી સાથે
છોકરીઓ આવી હતી એમને લોકોને પૈસા આપવાના છે, અને કાલે જે મોલમાં ગઈ હતી તો એમણે પણ પૈસા મારે આપવાના છે. તો મારી પાસે છે તો હું આપીને મારું દેવું પૂરું કરી દઉં. તો બસ કંઈ નહીં, બેઠી છું, થોડી વારમાં મળીએ. તો નીચે જઈને આવી ગઈ, પણ ખાધું નહીં કેમ કે મેં બર્ગર ખાઈ લીધું હતું અને અત્યારે રાત્રે ખાવાનું મન નહોતું કંઈ. તો બસ જેને જેને પૈસા બાકી હતા આપવાના એ બધાને આપી દીધા, ઉધારી ચૂકાવી દીધી છે. હવે 1 પાઉન્ડ મારે એક છોકરી છે અમારે એમાં એક્ટર, એમને આપવાનો છે. બસ 1 પાઉન્ડ આપી દઉં એટલે હું બધા જ દેવાઓમાંથી મુક્ત થઈ જઈશ. મારે જો છે નહીં છૂટા, એટલે ઊંઘ આવવા માંડી. મને ઊંઘ ક્યારની આવે છે, મતલબ અહીંયા હે 6-7 વાગે ને, એટલે ત્યાં આપણે ઇન્ડિયામાં 11-12 વાગ્યા હોય, એટલે એ ટાઈમે મને ઊંઘ આવવા માંડે, આંખો બળે ને એવું થાય. તો કંઈ નહીં, નીચે જઈને આવી, બધાને શોધીને પૈસા આપી દીધા, અને ખાવું નહોતું એટલે ક્યારની બેઠી હતી એમ જ મોબાઈલ જોતી હતી. થયું કે લાવો તમને લોકોને મળી લઉં, ગુડ નાઇટ કહી દઉં. અને કાલ સવારે મારું શૂટ છે, એટલે જલ્દી ઉઠવાનું છે, એટલે શૂટ કરીશું. પાછા મેકઅપ દાદા આવશે એટલે મારે રૂમ પણ થોડો મેં મેસી કરી દીધો છે જો, એટલે બધું ઘડી વડી કરીને મૂકીશ વ્યવસ્થિત. અને અત્યારે સૂઈ જાઉં છું કેમ કે આવી રહી છે ભયાનક ઊંઘ, થાક લાગ્યો છે. મને પગ બહુ દુખતા હતા એટલે મેં એક પેઇન કિલર લઈ જ લીધી કે કાલે હું ફ્રેશ ઉઠું, કેમ કે પગ એટલા બધા દુખતા હતા મને. મેં ગલત બૂટ પહેરી લીધા આજે ફરવા જવામાં, મારે સ્કેચર જ પહેરવાના હતા, અને મેં પેલા બીજા મારા ભાઈ લઈને આવ્યો હતો ને એ બૂટ પહેરી લીધા છે. એક તો એ હેવી, અને ઉપરથી અમે લોકો એટલું ચાલ્યા એના લીધે પગ બહુ જ દુખતા હતા મારા. તો એટલે દવા ખાઈ લીધી, નહીં તો કાલનું શૂટમાં પ્રોબ્લેમ થાત. આખો દિવસ દુખાવામાં રહેતા અને ઊંઘ નહીં આવતી પહેલાં તો મને, એટલે સૂઈ જવા માટે મેં ગોળી લઈ લીધી એક. વધારે ગોળીઓ ખાતી નથી હું, કોઈક વખત એસિડિટી થઈ જાય તો એની ખાઈ લઉં. પેન તો પીરિયડ્સમાં જ્યારે પેન થાય ત્યારે હું સહન જ કરી લઉં છું, નથી એ કરતી. પણ હા, શૂટિંગમાં હોઉં તો દવા લઈ લઉં, કેમ કે શૂટિંગ કોઈનું કામ ના બગડવું જોઈએ, એટલે એકાદી ગોળી ખાઈ લઉં. પણ ડેલીમાં હું બહુ ઓછી ગોળી ખાઉં, મને એકદમ સહન ના થતું ને, એક્સ્ટ્રીમ લેવલનું હોય ને ત્યારે જ હું દવાઓ ખાતી હોઉં છું. બાકી મને દવાઓથી તો બહુ મોટી એલર્જી. હા, ઇન્જેક્શન આપી દો પણ દવા નહીં ગળાતી મારાથી. એટલે એવું છે, એટલે ગોળી ખાઈ લીધી છે અને હવે મને આવી રહી છે ઊંઘ. તો મસ્ત હું સૂઈ જાઉં અને સવારે મસ્ત નાહી ધોઈ તૈયાર થઈ અને શૂટિંગ માટે નીકળીએ. કાલ તો હિતિન સર પણ છે અમારી સાથે શૂટિંગમાં, તો મળીએ છીએ નવા દિવસે, નવી વાતો સાથે, નવા કામ સાથે. તો ત્યાં સુધી શું કરવાનું છે? વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનો છે. કઈ ચેનલને? મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ઓકે, તો ટાડા, ગુડ નાઇટ, બાય.